બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 1 દરસુલ અવ્વલ માદુબતુન ભોજન સમારંભનો પાઠ ચાલુ કર્યો છે અને તેના અંદર ઉપરનો એક ફકરો આવી ગયો છે. તેના પછીથી આગળનો ફકરો આપણે ચાલીએ છીએ અને એના અંદર હું એક વાક્યનું ભાષાંતર બોલું છું. તે પહેલા તમે ભાષાંતર નોટ કરી લેજો. નંબર સાથે જ નંબર તમે લગાવીને બોલજો. તમને જેવી રીતે નંબર યોગ્ય લાગે એવી રીતે લગાવજો. હું વાક્ય તમને બતાવીશ કે અહીં ગાડી વાક્ય પૂરું થાય છે. ફફરસના ફિરોશન નઝરીફન અમામલ બૈતી. ફફરસના પહેલા એનો એક શબ્દનો ઉચ્ચાર હું બતાવું છું. ફફરસના ફ એટલે પછી અને ફરસના એટલે અમે પાથર્યું. ફિરોશન એટલે પાથરણું. નઝીફન એટલે સ્વચ્છ અને અમામ એટલે સામે અને અલબૈત એટલે ઘર. હવે અમામલ બૈતી મુઝાફ અને મુઝાફ ઇલૈહ છે એટલે ના ન અને ની નો મતલબ થાય છે તેમાં, એટલે ઘરના સામે. હવે આખું વાક્ય હું ભાષાંતર બોલું છું. પછી અમે ઘરના સામે એક સ્વચ્છ પાથરણું પાથર્યું. પછી અમે ફનો મતલબ થાય પછી અમે ઘરના સામે એક સ્વચ્છ પાથરણું પાથર્યું. હવે એના આગળનું ભાષાંતર તમે નંબર લગાવજો. હવે આ બીજું વાક્ય હું બોલું છું. વવદાના અબારિક ફીહા માઉન લિગસ્લિલ ઐદી. ઐદી સુધીનું બીજું વાક્ય છે. હા, હવે ઉચ્ચાર સાંભળી લો. વાવનો મતલબ થાય અને પછી વઝઅના અમે રાખ્યા. કોઈ પણ વસ્તુ આપણે રાખીએ, દાખલા તરીકે કોઈ જગ્યાએ કઈ રાખેલું હોય તો તેને કહેવામાં આવે રાખ્યું. તો અહીંયા છે જો વઝઅના અમે રાખ્યા. અબારિક ઇબ્રિકુનનું બહુવચન છે અબારિક. પાઠમાં છે અને ચોપડીમાં પણ શબ્દાર્થમાં લખેલું છે. અબારિક એટલે લોટા. એક લોટો હોય અને સાદી પ્રસંગ હોય અથવા ઘણા બધા ભેગા થયા હોય તો ત્યાં ઘણા બધા લોટા મૂકવામાં આવે છે. ફી હા, ફી એટલે માં અને હા એટલે તે, એટલે આખું વાક્ય થાય ફી હા તેમાં. માઉન એટલે પાણી અને લિગસ્લી એટલે ધોવા માટે. અલ ઐદી એટલે હાથ. યદુનનું બહુવચન, હા ઐદી એટલે હાથ બરાબર. હવે જો આખું વાક્ય, પછી અમે ત્યાં લોટા રાખ્યા અને તેમાં હાથ ધોવા માટે પાણી હતું. આખું વાક્યનું ભાષાંતર એવી રીતે કરજો. પછી અમે ત્યાં લોટા રાખ્યા એટલે ઘરના બાયણે. લિગસ્લીલ, હા ફીહા માઉન લિગસ્લીલ ઐદી, તેમાં હાથ ધોવા માટે પાણી હતું. અને તમારે એક વાક્ય ખાલી બનાવવું હોય તો વવઝઅના અબારિક એટલું જ લખવું હોય તો એટલું ભાષાંતર ખાલી લખજો. અને અમે લોટા રાખ્યા પછી આગળથી ફી હા માઉન લિગસ્લીલ ઐદી, તેમાં હાથ ધોવા માટે પાણી હતું. એવી રીતે અડધું અડધું પણ તમે કરી શકો છો. પાછી બોલું છું, ધ્યાન રાખજો. વવઝાના અબારિક અને અમે ત્યાં લોટા રાખ્યા. ફી હા માઉન લિગસ્લીલ ઐદી, તેમાં હાથ ધોવા માટે પાણી હતું. વવદાના સાબુનન વમિન શફતન. અહીંયા વાક્ય પૂરું થાય છે. પહેલા આટલું જ વાક્ય તમે નંબર લગાવીને ધ્યાનમાં રાખજો. વવઝઅના વ એટલે અને, વઝઅના અમે મૂક્યા, સ્વાબુનન એટલે સાબુ. મિન શફતન નો મતલબ થાય તુવાલ. જો હવે વવઝાના સાબુનન વમિન શફતન અને અમે સાબુન અને તુવાલ મૂક્યા. એટલે આખું વાક્ય પૂરું થાય છે. વવઝાના સાબુનન વમિન શફતન અને અમે સાબુન અને તુવાલ રાખ્યા. અને આપણે કાઉન્સમાં લખવું હોય તો મૂક્યા પર લખી દેવું, કારણ કે કોઈ વસ્તુ રાખવામાં આવતી નથી પણ મૂકવામાં આવે છે. વબુસિતત સુફરતુન વાસિઅતુન, આટલેથી એક વાક્ય પાછું આખું થશે. વબુસિતત સુફરતુન વાસિઅતુન. જો એટલા વાક્યનું પાછા તમે નંબર લગાવીને જ લખજો. હા, એ વિદ્યાર્થી મિત્રો, વબુસિતત અને હા સુફરતુન વાસિઅતુન. વબુસિતત એટલે પાથરવામાં આવ્યું. સુફરતુન એટલે દસ્તરખાન અને વાસિઅતુન એટલે વિશાળ પહોળું. જે વસ્તુ બહુ પહોળી હોય, મોટી હોય તેને વિશાળ કહેવામાં આવે છે. તો કે પહોળું એટલે અને પહોળું દસ્તરખાન, વિશાળ દસ્તરખાન પાથરવામાં આવ્યું. પહોળું લખવું હોય તો પહોળું લખજો અથવા વિશાળ લખવું હોય તો વિશાળ લખજો. અને વિશાળ દસ્તરખાન પાથરવામાં આવ્યું. વબુસિતત
પાથરવામાં આવ્યું. સુફરતુન એટલે દસ્તરખાન, વાસિઅતુન એટલે વિશાળ. હવે આખું વાક્ય પાછી બોલું છું. વબુસિતત સુફરતુન વાસિઅતુન અને વિશાળ દસ્તરખાન પાથરવામાં આવ્યું. આ ભાષાંતર તો તમને બતાવી રહેલી છું, જે એક એક વાક્યનું 2-3 વાર બોલીને, તો ધ્યાનમાં નહીં આવતું મળે. ફહઝરન નાસુ ફસ્તકબલહુમ અખી, એના આગળનું આખું વાક્ય આટલું છે. જુઓ, ફહઝરા એટલે ખાલી પછી હાજર થયા એટલે બધા મહેમાનો હાજર થયા. તેના ઉપરથી જુઓ, પહેલા સમજાવી દઉં એક એક શબ્દનો ઉચ્ચાર. ફ એટલે પછી, હઝર એટલે હાજર થયા, અને નાસ એટલે લોકો, એટલે બધા લોકો જે ઘરમાં ભેગા થયેલા હતા ને તે બધા હાજર થયા. ફસ્તકબલહુમ મારા ભાઈએ તેઓનું સ્વાગત કર્યું. અખી એટલે મારો ભાઈ. ફસ્તકબલ સ્વાગત કર્યું. હુમ એટલે તેઓનું. અખી મારા ભાઈ. હવે આખું વાક્ય બોલું તેવું જ લખી લેજો. ફહઝરન નાસુ ફસ્તકબલહુમ અખી, પછી લોકો હાજર થયા, મારા ભાઈએ તેઓનું સ્વાગત કર્યું. પછી લોકો હાજર થયા, મારા ભાઈએ તેઓનું સ્વાગત કર્યું. હવે હું આગળ બોલું છું. જુઓ, વકુલના, આનો ખાલી વકુલનાનો મતલબ, હા, વકુલના અને અમે કહ્યું. વકુલના અને અમે કહ્યું. મરહબન વજલસુ કલીલન. મરહબનનો મતલબ થાય પધારો. વજલસુ તમે બધા બેસી જાઓ, અને કલીલન એટલે થોડી વાર. હવે જુઓ, વકુલના અને અમે કહ્યું. મરહબન વજલસુ કલીલન, કે અને અમે કહ્યું પધારો અને થોડી વાર બેસો અથવા બેસી જાઓ. બેમાંથી જે યોગ્ય લાગે તે શબ્દ લખજો. બેસી જાઓ અથવા બેસો. વહઝરત તઆમુ, વ એટલે અને, હઝરા એટલે હાજર કરવામાં આવ્યું, અતઆમુ એટલે ભોજન, અને ભોજન હાજર કરવામાં આવ્યું. વહઝરત તઆમુ, આ એક પાછો આટલું વાક્ય આગળ વધશે. હા, વહઝરત તઆમુ પછી અને ભોજન હાજર કરવામાં આવ્યું. ફજલસ દુયુફુ હૌલ સુફરતી. હા, આટલે સુધીનું આ એક વાક્ય છે. જુઓ, ફજલસ પછી બેઠા, અઝુયુફુ ઝૈફુનનું બહુવચન છે એટલે ઘણા બધા મહેમાનો હોય તો ઝુયુફુન થાય. એટલે આટલે જુઓ, પછી બેઠા મહેમાનો. હૌલ સુફરતી, હૌલ એટલે ફરતે, અને સુફરતી એટલે દસ્તરખાનની. હવે જો આખું વાક્ય બનાવું છું કેવી રીતે, પછી બધા મહેમાનો દસ્તરખાનની ફરતે બેસી ગયા. પછી બધા મહેમાનો દસ્તરખાનની ફરતે બેસી ગયા. આખું વાક્ય આવી રીતે લખજો. قدمنا الرغيف الحار والخضر والرز في سحون. સુહુનિન સુધીનું આ આખું વાક્ય છે. હું એક એક શબ્દનો ઉચ્ચાર બોલું છું. જુઓ, કદમના અમે આગળ કર્યું. કોઈ વસ્તુને આપણે કોઈના સામે આગળ કરીએ ને, તેને આપવા માટે આગળ કરીએ તેને કહેવાય છે. દાખલા તરીકે આ ખાવાનું આગળ કરેલું છે તો આગળ બોલું છું. જુઓ, કદમના અમે આગળ કર્યું. અરગીફ એટલે રોટલી, અને અલહાર એટલે ગરમ. ગરમ રોટલી આખું વાક્ય બનશે. બરાબર, અમે આગળ કર્યું ગરમ રોટલી. હા, પછી વલ ખુઝરા, વ એટલે અને ખુઝરા એટલે શાકભાજી, અને શાકભાજી. વર રૂઝ એટલે અને ભાત. ફી સુહુનિન, સુહુન સહાનુનનું બહુવચન છે એટલે સુહુન એટલે થાળીઓમાં. ફી એટલે માં, અને સુહુનિન એટલે થાળીઓમાં. અમે થાળીઓમાં ગરમ રોટલી, શાકભાજી અને ભાત આગળ કર્યું. આખું વાક્ય લખો. અમે થાળીઓમાં ગરમ રોટલી અને શાકભાજી અને ભાત આગળ કર્યું. એટલે મહેમાનોની આગળ કરવામાં આવ્યું. જે બોલી છું વાક્યનું ભાષાંતર તેવું જ લખજો. ફસમુલ્લાહ વઅકલુ બિરગબતિન, તો ખાલી પહેલા ફસમુલ્લાહ, ફ એટલે પછી, સમ્મુ એટલે બિસ્મિલ્લાહ પડીને, અલ્લાહ એટલે અલ્લાહનું નામ પડીને. ફસમ્મુ પછી અલ્લાહનું નામ પડીને, બિસ્મિલ્લાહ પડીને, બિસ્મિલ્લાહ તમે લખજો. પછી બિસ્મિલ્લાહ પડીને તેઓએ વઅકલુ ખાધું. બિરગબતિન શોખથી, તેઓએ બિસ્મિલ્લાહ પડીને શોખથી ખાધું. આખું ભાષાંતર આવી રીતે લખજો. પછી તેઓએ બિસ્મિલ્લાહ પડીને તેઓએ બિસ્મિલ્લાહ પડીને શોખથી ખાધું. બિરગબતિન એટલે શોખથી.
ક્લાસ સમજ પડી છે તમને? નથી પડી? હા, જે પણ વાક્ય નહીં સમજ પડ્યો તે લખીને પાછા મોકલી દો, હું તમને જવાબ આપું. હા. હા, જો હવે હું તમને હાજરીના સેગા તમને બતાવી જ આપું છું. આપણે પાછળના સેગા થશે. પાછળના સેગા થશે. પાછળના સેગા થશે એના અંદર છે. હા, કોણ જાણ. હા, તો આટલા સેગા તમે થોડા પાકા લખી લેજો. દાખલા મેં તમને બોર્ડ પર જે 6 મુઝક્કર ગાયબના બતાવ્યા હતા ને, 6 મૌન 3 મુઝક્કરના અને મૌનસના, એવી જ રીતે આને હાજરીના લખી લેજો. એટલું ખાલી બદલવાનું છે તમારે કે વાહિદ મુઝક્કર હાજિર, તસ્નિયા મુઝક્કર હાજિર, ગાયબની જગ્યાએ હાજિર લખી દેવાનું છે. વાહિદ મોન્નસ હાજિર, તસ્નિયા મોન્નસ હાજિર, એવી રીતે હું બીજા રૂપોથી બી તમને સેગા ઇન્શાઅલ્લાહ આવતીમાં બતલાવી આપીશ. ચાલો, અલ્લાહ હાફિઝ. જે ના સમજ પડે તે પૂછી લેજો.